વાયરલ વિડીયો થયો એ હુમલો કરનાર લોકો કોણ હતા? હવે સાહેબ એ અજાણ્યા લોકો આયા હતા બધાય, પણ એ મૂકનાર છે દેવ દરબાર મંચ છે ને બળદેવનાથ, બરાબર. એ એમને મૂકેલા હતા. અને એમાં એ દરબાર છે, ઠાકોર છે, રબારી છે, આવા લોકો બધા જે ફોલ્ટરિયા હશે ને બધા એમના જોડે જે રાખેલા આવા એ લોકો મારી પાસે આયા હતા. મને જોર જબરથી 8, 10, 15 જણની ટોળકી આવી અને મારી ગાડી હતી, મારી ગાડી ની ચાવી ખેંચી લીધી. મને સર્યું બીજું ત્રીજું ભીડાઈને દેવ દરબાર મઠમાં લઈ ગયા અને ત્યાં આગળ જઈને એમણે જે કરવું તે કર્યું. અને બાવાનો વિડીયો આવ્યો નથી. બાવે મને જે માર માર્યો છે, હું દવાખાનામાં દાખલ છું હાલ. બરોબર. એ કોને મારે? એમનું નામ શું? એમનું નામ બળદેવનાથ છે. સમગ્ર ગુજરાતમાં એક વિડીયો વાયરલ થયો, જે વિડીયો માનવતાને શર્મસાર કરતી ઘટના કહી શકાય. વિડીયોમાં અજમલભાઈ ચૌધરી નામના એક વૃદ્ધ ખેડૂતને 3 ઈસમો માર મારી રહ્યા છે. સમગ્ર વિડીયો સામે આવ્યા બાદ વિડીયોમાં દેખાતા અજમલભાઈ ચૌધરીએ HP ન્યૂઝ ગુજરાત સાથે જે ટેલિફોનિક વાત કરી છે તે ખૂબ ગંભીર આરોપ સાથેની છે. તો શું બોલે અજમલભાઈ ચૌધરી, આવો સાંભળીએ. હાજી નમસ્કાર. નમસ્કાર. હું હર્ષદ પંચોલી વાત કરું છું. અંકલ અજમલભાઈ ચૌધરી બોલે? હાજી સાહેબ. જી, હું આપને ટેલિફોનિક ઇન્ટરવ્યુ માટે આપને ફોન કર્યો છે. અંકલ, આપનો જે વિડીયો વાયરલ થયો છે અને આપની ઉપર જે હુમલો થયો છે, હાજી, તો એ વિષયમાં આપને ફોન કર્યો છે. મારે જાણવું હતું કે આ જે વાયરલ વિડીયો થયો એ હુમલો કરનાર લોકો કોણ હતા? હવે સાહેબ એ અજાણ્યા લોકો આયા હતા બધાય, પણ એ મૂકનાર છે દેવ દરબાર મંચ છે ને બળદેવનાથ, એમને મૂકેલા હતા. અને એમાં એ દરબાર છે, ઠાકોર છે, રબારી છે, આવા લોકો બધા જે ફોલ્ટરિયા હશે ને બધા એમના જોડે જે રાખેલા આવા એ લોકો મારી પાસે આયા હતા. મને જોર જબરથી 8, 10, 15 જણની ટોળકી આવી અને મારી ગાડી હતી, મારી ગાડી ની ચાવી ખેંચી લીધી. મને સર્યું બીજું ત્રીજું ભીડાઈને દેવ દરબાર મઠમાં લઈ ગયા અને ત્યાં આગળ જઈને એમણે જે કરવું તે કર્યું. અને બાવાનો વિડીયો આવ્યો નથી. બાવે મને જે માર માર્યો છે, હું દવાખાનામાં દાખલ છું હાલ. બરોબર. એ કોને મારે? એમનું નામ શું? એમનું નામ બળદેવનાથ છે. બરાબર. એ શું ત્યાં મઠમાં છે? એ મઠનો મંચ છે, તાનો મઠનો મંચ છે. બરાબર. અને એનાથી આ બધા ફોલ્ટરિયા જે છે ને એ બધા એના આવું બધું કરાવવું હોય ને દબણ કરાવવું હોય એનું બધું આ કરે છે. બરોબર. બરાબર. એટલે આવું છે સાહેબ બધું. મારે મારા સાહેબ બીજું અંકલ મારે એ જાણવું હતું કે તમારે રહેવાનું કઈ જગ્યાએ? હું રહું છું સાહેબ સમી તાલુકાનું દાદર ગામ છે. પાટણ જિલ્લાનું? પાટણ જિલ્લાનું સાહેબ ને તાલુકો સમી. બરાબર. અને તમે વ્યવસાય શું કરો છો? વ્યવસાય સાહેબ હું ખેતી કરું છું ને બસ એવું સાહેબ. બરાબર. અંકલ મારે એ પણ જાણવું છે કે તમારી ઉપર હુમલો કેમ થયો? મારી માટે હુમલાનું કારણ મને સાહેબ એક દેખાઈ આવ્યું કે આજથી કઈ વર્ષ પહેલા એક દેવ દરબાર મઠ અને અમારા મંચ છે, દાગીરી મઠ છે, અમારો શિનાળ ગામ. બરોબર. એ અમારો 52 ગોળનું મઠ કહેવાય. એ મંચને આ મંચે એક ગામમાં વિવામાં આવેલા હતા. એ અમારા મંચને થોડુંક હવે ચબે કાંક બોલ્યા, આટલા ચોકલા કર્યા. એટલે પછી છેલ્લે દિવસે અમે બધા ભેગા થયા અમારી સમાજના. અને હું એક સામાજિક આગેવાન તરીકે છું. એટલે મેં પછી કીધું, મેં કે ભાઈ આપણે આ ભેગા થઈને લડે ને આપણને સાંટા ઉડે એના કરતા આપણે દેવ દરબાર મંચને આપણા નહીં બોલાવવાના, આપણે આપણા મંચને રાખવાના. બરોબર. આ કોક દાડો આપણે ઊંડું જાય ને હવે મંચને આજથી બોલાવવાના નહીં કોઈ દિવસ. એટલે અહીંયા સાહેબ આવો ઢાઢો રાખે કેમ કે તે મને બધે આવતો થતો બંધ કર્યો છે. અને તે આવું કર્યું એટલે તારા હું એક દાડો ખપેલી છે એમ મને કાયમ કહેતા સાહેબ. અને પછી એ દેવ દરબાર મઠનો મંચ છે ને બળદેવનાથ, બરાબર, એ કહેતો સાહેબ મને એવું. બરોબર. ને મારા ગામ કે તારે ગામ હું ત્રણ દન આવ્યો કે સીધી બંદૂક છોડવા, પણ કે તું ચાहे નજરમાં આવ્યો નહીં ને હું તારા માટે આટા ફેરા કરતો હતો. મને એને મોઢે દીધું છે. આ તો એને એનો વિડીયો ના ઉતાર્યો, બીજાનો ઉતાર્યો. સાહેબ જે બોલ્યો છે ને કોઈ બાકી રાખીને એને જ મારા માથે કૃત્યુ કરાવ્યું છે. પણ આપની ઉપર જયારે એમને ત્યારે ધમકી આપી તો આપે કેમ પોલીસ ફરિયાદ ના કરી? મને સાહેબ એવું હતું કે આ લોકોના માથે આપણે કોઈ જાગીરી મઠનો મંચ છે તો આપણે એવું કે આ ભલે કરે કોઈ સંત છે કઈ આવી હજેજા છે આવું કરશે એવું મેં નતું વિચાર્યું સાહેબ. બરાબર. આપની ઉંમર કેટલી છે? મારી ઉંમર સાહેબ છે 64-65 વર્ષ. અને આ પછી 1962 નો મારો જન્મ છે. આ લોકો તમને ત્યાં લઈ ગયા તો તમને શું કહીને લઈ ગયા હતા ગાડીમાં? મને સાહેબ મારી ગાડીની ચાવી કાઢી હતી કે તારા હપ્તા બાકી, મારા હપ્તા બાકી નથી એમ કહ્યું કે તું અજમલ છે ને? મેં કીધું હોવે.
તો કે તું બાવાને એક દાડો આ બોલ્યો છો ને તમારી માં આવવાની ના પાડી હતી ને. મેં કીધું તો વાત યાદ થતો મેં ના પાડી એમાં ચમ મેં બીજું કઈ કીધું છે કે ના તને લઈ જાવ છે. પછી ઘણું એને પેલું કર્યું, મારી ગાડીની ચાવી લઈને એ ચાલુ કરવા બેઠા, 3-4 જણે મને પકડ્યો અને સીધા જ મને ત્યાં લઈ ગયા દેવ દરબાર. પછી તમને કેટલા કલાક એમના કબજામાં રાખ્યા? મને 2 થી 2.5 કલાક જેવો રાખ્યો સાહેબો. પછી તમે કેવી રીતના એ લોકો મેં મારા છોકરાનો સાહેબ ફોન આવ્યો, કારણ કે હું બિયારણ લેવા માટે ગયેલો હતો. બરાબર. અને થરા ગામમાં બરોબર પેલું માંડલા ગામ માંડલા ગામ બેસવાનું હતું, પતાવીને છોકરે ફોન કર્યો કે કાકા તમે બિયારણ લેતા આવો, થોડું બાજરી ને એવું બધું. એટલે હું થરા બિયારણ લેવા ગયો, બિયારણ લઈ અને ગાડી લઈને નીકળેલો અને એને હોશ ગમે તે રીતે રાખ્યો હશે, ગમે એ રીતે ઓળખીને મારી ગાડી કરીને ગમે તે હોય બરોબર. એટલે મને અહીંયા આડું ફરી અને જે નાળું કહેવાય છે અહીંયા કરે દિયોદર રોડ ના સામે નાળું છે, એ લોકો અહીંયા આડા ઉભા રહ્યા બરોબર. અને મને પછી લઈ ગયેલા. એટલે મારી કઈ જે અમુક પૈસા 10-12 હજાર રૂપિયા ગજવા 15 ગજવા અંદાજે હતા એ લૂંટી લીધું બધું. શરીર ભીડાઈ બંદૂક લઈને મને બીવણી આલી. પછી મારા છોકરા ફરી ફોન આવ્યો. એટલે મને છોકરો કે ચમ પપ્પા આટલી વાત કરી, તો ગરાગ આવ્યું બાજરીનું, નાનો છોકરો દુકાન કરે છે. એટલે પછી મેં કીધું કે ભાઈ મારે આવું થયું છે, તું અહીં આવતો નહીં ને કે આ લોકો તને પણ આવું કરશે અને કોઈ કહેતો નહીં, પણ તું 112 માંથી ફોન કરેલી દોડીને મારો ફોન લઈ લીધો પાછો અહીંયા. પણ છોકરે આટલો ફોન સાંભળતા તરત 112 માં ફોન કર્યો અને 112 ગમે તે ફોન કર્યો, શિવરીમાંથી આવી કે થરામાંથી આવી, એ પોલીસ આવીને મને લઈ જીવા અહીંયા કઈ વાતચીત કરી મને ભાઈ એમનાથી છોડાઈ ગયા, લઈ ગયા. બરાબર. પછી તમને કેવા પ્રકારનો માર માર્યો હતો? મૂઠ માર? મને સાહેબ ફેટ અને જે એની પાસે હોકી આવે ને એ હોકી જાતે બાવે મને 20 હોકી છોડી છે મારા પગમાં છે અને શરીરમાં બધે ડાઘા કાળા પડી ગયા છે. એવી રીતે મને માર્યો. મેં ખૂબ એમને કગરનો લોકો છૂટવા માટે છતાં એ લોકો કોઈ દયા જેવી વસ્તુ રાખી જ નથી. પછી કે તને બંદૂક છોડવી છે, બંદૂક લઈને આવ્યો બાવો. એટલે મેં કીધું તમે તો છોડો બંદૂક, હવે લાયા છો છોડી દો. કીધા હું આ દરબારમાં મરીશ તો હું સતલોકમાં જઈશ બરોબર. તો હાલ તમે કઈ હોસ્પિટલમાં છો? અત્યારે હાલ તમે કઈ હોસ્પિટલમાં સારવાર હેઠળ છો? હું અત્યારે સાહેબ વિશાલ મોદી કરી પાટણમાં છે, કોઈની ટોપિકની બાજુમાં. બરાબર. હા સાહેબ. ઓકે. બીજું એવું જાણવા માંગુ છું કે હવે તમે આ સમગ્ર ઘટનામાં કોઈ એફઆઈઆર દાખલ કરાઈ છે, ફરિયાદ? હું સાહેબ એફઆઈઆરમાં એમ થયું એ દિવસે જ હું ત્યાં આગળ પોલીસ સ્ટેશન મને લાયા ને એટલે પીઆઈ હતા, બંદોબસ્તમાં સીએમ આવેલો હતો પાલનપુર. એટલે પછી મેં અહીંયા કરે રાતે 11 વાગે સીએમ ભાઈ પીઆઈ આવ્યો. હું સાહેબ અમારી ફરિયાદ લો, મારે આવી તકલીફ છે કે હવે અત્યારે કાલી વાત. મેં કીધું સાહેબ કાલી નહીં ને તારી મારી લો ફરિયાદ. મેં કીધું હું આખા દિવસનો હેરાન થયું છું, ખાધું નથી અને મારી ફરિયાદ લો કીધું બરોબર. પછી અહીંયા ફરિયાદ ના લીધી. એટલે એક કોન્સ્ટેબલ હતો ને કીધું કે ભાઈ અરજી લઈ લે કે અને મને કે સોમવાર તમે આવજો, હું તમને એફઆઈઆર કરીશ ને તપાસ કરી પછી કરીશ બધું. મેં કીધું સારું સાહેબ. અમે રવિવાર જવા સોમવાર જાય એટલે એ સાહેબ સીધો જ મને કે આજ નહીં કે આજ મારે ટાઈમ નથી, સવારે વાત મંગળવાર ના આવજો. એટલે મંગળવાર ના ગયા તો કે સાહેબ હાજર નથી. તો સાહેબ ને ફોન કર્યો. મેં કીધું સાહેબ ચમ તમે આમ કરો તો અમારી ફરિયાદ ચમ નહીં લેતા? એટલે કે તમારે ઉતવાલ છે. મેં કીધું ઉતવાલ સાહેબ 4 દિવસથી આવે, મને કઈ થાય તો પછી તમે શું મારી વાત કોણ આપણે કીધું. એટલે પછી અમે એને કીધું કે તમે તમારે આગળ જવો જાઓ. તો પછી મેં એસપી ઓફિસે ગયા અને એસપી સાહેબ મને રાતે 7:30 ટાઈમ મળ્યો. એટલે 7:30 પછી સાહેબે કીધું કે તમને હું અહીંથી ફોન કરું છું ડીએસપી ને અને તમે ડીએસપી કન જાઓ, ડીએસપી તમારી કોઈ વાત ના આપણે મારી કને આવજો કે. એટલે અમે રાત્રે 10 વાગે ડીએસપી કન ગયા. બરાબર. હવે ડીએસપી સાહેબ કન જાય એટલે અમે બેઠા. એટલે સાહેબ કે તમે ખાલી 10:30 આવજો. એટલે આ છે બરાબર. એટલે અમે આજ ઘરેથી નીકળીને 10:30 વાગે ત્યાં ગયા. હવે ત્યાં આગળ અમારા આગેવાનો 5-8 હજાર લઈ ગયો અને અમે બધા સાહેબ ને ખૂબ રજૂઆત કરી. સાહેબે અમને ગોળ ગોળ વાતો કરી કલાકે. મોગો સાહેબ હવે ખૂબ લેક્ચર આલ્યું. તમે મારે એક જ વાત છે કે મારે એફઆઈઆર દાખલ કરી છે, મને જે કૃત્યુ કર્યું છે એને મારે આનો એમ કે જે તે કરીને મને આનો સંતોષ થાય ને એવો મારે આનો ન્યાય જોવે છે. કેવા પ્રકારનો ન્યાય જોઈએ છે તમારે? મારે ન્યાય એવો સાહેબ કે આ લોકોને પકડે, ધરપકડ કરે અને આ લોકોને જે કાયદેસરની કાર્યવાહી જે કાનૂનની રીતે આવતી કાનૂનની રીતે કાયદેસર કાર્યવાહી કરે તો મને સંતોષ થાય મારા સાહેબ. હજુ સુધી ફરિયાદ કોઈ થઈ છે? મારી પછી ફરિયાદ ના લીધી. એટલે અમે પછી ડીએસપી ને મળીને પછી અમે સીધા હાઈકોર્ટ ગયા. તારી હું દાખલ થયો, મારા શરીરની પીડા થતી હતી, હું પાટણ એડમિટ થઈ ગયો ને
મારો ભાઈ છે ને બીજા છે 3-4 જણા સીધા જ હાઈકોર્ટ ગયા છે બરાબર. ફરિયાદ આપવા માટે. ઓકે થેન્ક યુ. એચપી ગુજરાત સાથે વાત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જી જી.